સ્વાધ્યાય 3.2 ગઈ વખતે આપણે સ્વાધ્યાય 3.3 શીખ્યા હતા. હવે ધોરણ 6માં આપણે સ્વાધ્યાય 3.2 ભણવાનો છે. એનામાં પહેલો દાખલો છે, કોઈ પણ બે એ છે અને બી આપેલા છે. એકી સંખ્યાનો સરવાળો અને બેકી સંખ્યાનો સરવાળો શું થાય? તો જોઈએ આપણે. કોઈ પણ બે અહીંયા છે એ એકી સંખ્યાનો સરવાળો. તો કોઈ પણ બે એકી સંખ્યાનો સરવાળો કરીએ આપણે એકી સંખ્યાનો, તો 3 + 5 બરાબર કેટલા થઈ જશે? 8 બરાબર. તો બે એકી સંખ્યાનો સરવાળો બેકી સંખ્યા જ મળે. કોઈ પણ બે એકી સંખ્યાનો સરવાળો કરીએ તો શું મળે? બેકી સંખ્યા મળે. આગળ બીજું છે બેકી સંખ્યાઓનો સરવાળો. હવે અહીંયા બે બેકી સંખ્યાઓનો સરવાળો કરીએ તો 4 + 6 બરાબર કેટલા થઈ જશે? 10. અને એ જ રીતે 8 + 10 બરાબર કરીએ તો 18. તો બેકી સંખ્યાનો સરવાળો કરીએ તો શું મળે છે? બેકી સંખ્યા જ મળે છે. હવે આગળ અહીંયા આગળ ખરા ખોટા આપેલા છે, જે તમે જાતે પણ કરી શકો છો. મેં ટીક કરેલા છે, તમે જોઈ શકો છો. તો આ જે ખરા ખોટા છે એ તમારે વાંચી અને તમારી નોટમાં લખવાના છે અને ખરા ખોટાના નિશાન પણ કરવાના રહેશે. હવે એના પહેલાં આપણે દાખલા નંબર 3 ભણતા પહેલાં આપણે અવિભાજ્ય અને વિભાજ્ય સંખ્યા કોણે કહેવાય એ જરા જોઈ લઈએ. તો અવિભાજ્ય સંખ્યા, જે સંખ્યાને એક અને તે સંખ્યા પોતે એમ માત્ર બે જ અવયવો હોય. એક સંખ્યા પોતે અને બીજો એક એમ કરીને એક જ અવયવ હોય, તેને શું કહેવાશે? અવિભાજ્ય સંખ્યા કહે છે. દાખલા તરીકે 2, 3, 5, 7, 11 અને 13 આ બધી કઈ સંખ્યાઓ કહેવાશે? અવિભાજ્ય સંખ્યા. પરીક્ષામાં પૂછાય કે સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કઈ છે? તો શું આવશે? 2 બરાબર. આગળ હવે વિભાજ્ય સંખ્યા, તો જે સંખ્યાને 2થી વધારે અવયવો હોય, 2 કરતાં વધારે અવયવો હોય, તે સંખ્યાને શું કહેવાશે? વિભાજ્ય સંખ્યા કહેવાશે. કઈ કઈ સંખ્યાઓ આવશે એનામાં? તો કે 4, 6, 8, 9, 10 અને 12 આ બધી કઈ સંખ્યાઓ થઈ? વિભાજ્ય સંખ્યાઓ થઈ. તો સૌથી નાની વિભાજ્ય સંખ્યા કઈ છે? એમાં 4 છે. કઈ છે? 4 છે. હવે આગળ જોઈએ હજી એકનો વિભાજ્ય કે અવિભાજ્ય સંખ્યામાં સમાવેશ થતો નથી. અને એક એવી સંખ્યા છે, વિશિષ્ટ સંખ્યા છે. અને સૌથી નાની બેકી સંખ્યા કઈ આવશે? 2. સૌથી નાની બેકી સંખ્યા 2. આગળ 13 દાખલા નંબર 3, 13 અને 31 એ અવિભાજ્ય છે. આ બંને સંખ્યાના અંકો 1 અને 3 સમાન છે. 100 સંખ્યા સુધી આવી અવિભાજ્ય સંખ્યાની જોડી બનાવવાની છે. તો જોઈએ 13 અને 31 અવિભાજ્ય સંખ્યામાં કઈ 100 સુધીની કઈ અવિભાજ્ય સંખ્યાની જોડી બને છે? તો અવિભાજ્ય સંખ્યાઓ કઈ કઈ છે કે જેના વિભાજ્ય કેવા હોય? ફક્ત ને ફક્ત એક સંખ્યા પોતે અને માત્ર 2 જ અવયવો ધરાવતા હોય. તો જોઈએ કઈ કઈ સંખ્યાઓ છે? 2, 3, 5, 7, 11, 13, 17, 19, 23, 29, 31, 37, 41, 43, 47, 59, 60, 61, 67, 78, 79, 83, અને 97. તો આ છે અવિભાજ્ય સંખ્યાઓની જોડી. આગળ દાખલા નંબર 4, 20થી નાની અવિભાજ્ય અને વિભાજ્ય સંખ્યા. 20 કરતાં નાની વિભાજ્ય અને અવિભાજ્ય બંને લખવાની છે. તો 20થી નાની અવિભાજ્ય સંખ્યા કઈ આવશે? 2, 3, 5, 7, 11, 13 અને 17 અને બીજી 19. આ બધી 20થી નાની અવિભાજ્ય સંખ્યા છે. આ બધી સંખ્યાઓમાં કેવું છે કે એક જ અવયવ છે, વધારે નથી. 2 એકા 2, 1 × 2, 2 અવયવ થયા, 1 અને 2 પોતે જ. એવી જ રીતે 20થી નાની અવિભાજ્ય સંખ્યા દેખીએ તો 4, 6, 8, 9, 10, 12, 14, 15, 16 અને 18. તો કેવી રીતે આના વિભાજ્યના વધારે અવયવો થાય છે? 4 છે તો 2 દુ 4 થશે બરાબર. ફરી 2 દુ 4 કરવા તો એ પણ થશે. 6 છે, 2 તરી 6, 3 દુ 6, 6 એકા 6 થયા 2થી વધારે. 8 છે, 2 ચોક 8, 4 દુ 8, 8 એકા 8 બરાબર. એ જ રીતે 9 છે, 3 તરી 9, 9 એકા 9 બરાબર.
તો આ રીતે 20થી નાની અવિભાજ્ય સંખ્યાઓ થઈ. આગળ દાખલા નંબર 5. 1 અને 10 વચ્ચે સૌથી મોટી અવિભાજ્ય સંખ્યા કઈ? 1 અને 10માં મોટી સંખ્યા કઈ? તો 1 અને 10માં અવિભાજ્ય સંખ્યાઓ લખીએ આપણે. 2, 3, 5 અને 7 આ 4 જ છે. પરંતુ આ ચારેયમાં સૌથી મોટી અવિભાજ્ય સંખ્યા કઈ છે? તો કે 7. સૌથી મોટી અવિભાજ્ય સંખ્યા કઈ છે? આનામાં 7 છે. આગળ દાખલા નંબર 6. નીચેની સંખ્યાઓને બેકી અવિભાજ્ય સંખ્યાના સરવાળા તરીકે દર્શાવવાની છે. બેકી સંખ્યાના સરવાળા કરવાના છે. તો દેખીએ 44 છે, બરાબર. તો 44ને આપણે બેકી સંખ્યામાં કરીએ તો 41ની અંદર 3 ઉમેરી દઈએ તો કેટલા થઈ જાય? 44 થઈ જાય. 41 + 3 બરાબર 44. એ જ રીતે 36. 31 + 5 ઉમેરી દો તો કેટલા થઈ જાય? 36. 24. તો 24ની અંદર કેટલા 19. તો 19 + 5 બરાબર 24. એ જ રીતે 18. તો 18માં 13 + 5 બરાબર કેટલા થઈ જશે? 18. આગળ હવે શું કહે છે? અવિભાજ્ય સંખ્યાની 3 જોડી આપો જેનો તફાવત 2 આવે. કેટલો આવે તફાવત? 2 હોય. તો 7 અને 5. 5 અને 7 છે. તો 7માંથી 5 જશે તો કેટલા રહેશે? 2 થશે. બીજું છે 17 અને 19. તો 19માંથી 17 જશે તો કેટલા થઈ જશે? 2 આવી ગયો જવાબ. 41 અને 43. તો કેટલા આવશે? 43 - 41 તો કેટલા થઈ જશે? 2. આ રીતે તમારે હજી બીજી 2 જોડી બનાવવાની છે. આ જ પ્રમાણે જોડી બનાવવાની છે કે જેને બાદ કરતાં જવાબ શું આવે? 2 આવે. આગળ નીચેની કઈ સંખ્યા અવિભાજ્ય છે? કઈ સંખ્યા અવિભાજ્ય છે? તો 23. 23ને અવિભાજ્ય સંખ્યાઓ કઈ કઈ છે? 2, 3, 5, 7, 11, 17 અને 19 વડે નિશેષ ભાગી શકાતી નથી. આ બધી સંખ્યાઓ વડે ભાગી શકાય નહીં. તો 23 કેવી સંખ્યા આવશે? અવિભાજ્ય સંખ્યા. એવી જ રીતે 51. 51ને 3 વડે નિશેષ ભાગી શકાય. 17 તરી 51 બરાબર ભાગી શકાય છે. તેથી 51 એ કેવી સંખ્યા છે? અવિભાજ્ય સંખ્યા નથી. આગળ દાખલા નંબર 9. 100 કરતાં નાની ક્રમિક 7 વિભાજ્ય સંખ્યા લખો કે જેમની વચ્ચે કોઈ પણ અવિભાજ્ય સંખ્યા નહીં આવે. કોઈ પણ અવિભાજ્ય સંખ્યા ના આવે. તો કઈ આવશે એનામાં? 90, 91, 92, 93, 94, 95 અને 96. આગળ 10મો દાખલો. નીચેની દરેક સંખ્યાઓને 3 એવી અવિભાજ્ય સંખ્યાઓના સરવાળા તરીકે દર્શાવવાની છે. બરાબર, અવિભાજ્ય સંખ્યાના સરવાળા તરીકે. તો જોઈએ 21. 21 બરાબર કેટલા થઈ જશે? 21નો સરવાળો કરવો હોય આપણે તો કેવી રીતે કરીશું? 3, 5 ને 3 8. 8ની અંદર 13 ઉમેરી દઈશું તો કેટલા થઈ જશે? 21. તો થઈ ગયા 3, 5 અને 13 કેવી સંખ્યા છે? અવિભાજ્ય સંખ્યાઓ આવી ગઈ. સી 53. તો 53ની અંદર 13 + 17 + 23. તો 13 ને 17 અને 23 એ કેવી સંખ્યાઓ થઈ ગઈ? અવિભાજ્ય સંખ્યાઓ. વિદ્યાર્થી મિત્રો, આનામાં જે દાખલા તમારે બાકી રહે છે વચ્ચે એ તમારે જાતે નોટમાં ગણવાના રહેશે. આગળ દાખલા નંબર 11. 20 કરતાં નાની અવિભાજ્ય સંખ્યાની 5 જોડી બનાવવાના. 20 કરતાં નાની અને સરવાળો 5 વડે ભાગી શકાય તેવો હોય. તો 2 + 3 5 થયા. તો 5ને 5 વડે નિશેષ ભાગી શકાય. એ જ રીતે 13 + 2 કરીએ તો 15. 15ને 5 વડે નિશેષ ભાગી શકાય. બરાબર. તો આ 2 જોડીઓ બનાવી. હજી બીજી 3 જોડી તમારે જાતે બનાવવાની રહેશે. 2 અને 3, 2 અને 13 આ એની જોડી થઈ. આગળ હવે સ્વાધ્યાય 3.3 શીખતા પહેલાં આપણે વિભાજ્યની ચાવીઓ શીખવાની છે. તો વિભાજ્યની ચાવીઓ કેવી રીતે છે દેખીએ. શરૂઆત કરીએ 2થી. તો 2ની વિભાજ્યની ચાવી. બેની વિભાજ્યની ચાવી એનામાં છે. પહેલું 2ની વિભાજ્યની ચાવીમાં શું કહે છે? 2ની વિભાજ્યની ચાવી જે સંખ્યાનો એકમનો અંક 2, 4, 6, 8 હોય તેને 2 વડે નિશેષ ભાગી શકાય છે. જે સંખ્યાનો એકમનો અંક કયો હોય? 2, 4, 6, 8. 3ની વિભાજ્યની ચાવી સંખ્યાના અંકોના સરવાળાને 3 વડે નિશેષ ભાગી શકાય તો તે સંખ્યાને 3 વડે નિશેષ ભાગી શકાય છે. 4ની સંખ્યાના એકમના અને દશકના 2 અંકોથી બનતી સંખ્યાને 4 વડે નિશેષ ભાગી શકાય તો તે સંખ્યાને 4 વડે નિશેષ ભાગી શકાય છે. આગળ 5ની વિભાજ્યની ચાવી દેખીએ.
સંખ્યાનો એકમનો અંક 0 અથવા 5 હોય. એકમનો અંક કેવો હોય? 0 અથવા 5. એકમનો અંક 0 અથવા 5 હોય તો તેને આપણે 5 વડે નિશેષ ભાગી શકાય. 6ની વિભાજ્યની ચાવી દેખીએ. સંખ્યાને 2 વડે અને 3 વડે નિશેષ ભાગી શકાય તો તે સંખ્યા 6 વડે નિશેષ ભાગી શકાય છે. આગળ એ જ પ્રમાણે 8, 9, 10 અને 11 એની પણ તમે વિભાજ્યની ચાવી દેખી શકો છો. આ બધી જ જે વિભાજ્યની ચાવીઓ છે એ તમારે નોટમાં લખવાની રહેશે અને યાદ રાખવાની છે. બરાબર.